નમસ્કાર મિત્રો, આપણે આવી રહ્યા છીએ કૃષિ યુનિવર્સિટી જુનાગઢ. જે છાત્રો અહીંયા ભણે છે એની આપણે વિઝિટ લેવાની અને એની સાથે થોડીક ચર્ચા કરવાની છે કે કઈ રીતે ભણો છો, ક્યાંથી આવો છો, અને બીજા વિદ્યાર્થીઓ પણ માર્ગદર્શન મળી રહે છે. આપનું શુભ નામ શું છે ભાઈ? મારું નામ પરમાર અક્ષય છે. હું ઉનાની બાજુમાં સોંદરડી ગામેથી આવું છું અને 2 વર્ષથી અહીંયા બીટેકનો કોર્સ કરું છું. તો અહીંયાથી તમારે કેટલું દૂર છે? અહીંથી તો મારે 140 કિલોમીટર થાય, પણ ગવર્મેન્ટ સીટ ઉપર આવેલું. અહીંયા જમવા માટે શું તમારું લવા જવું છે? જમવા માટેનું 2200 થી 2400 ની વચ્ચે જમવાનું હોય છે. જેવી આપણને મેચ યોગ્ય લાગે, 4 થી 5 મેચ ચાલતી હોય, એમાં યોગ્ય લાગે એ પ્રમાણે આપણે રાખવાનું. સરસ મજાની આપણને માહિતી એક છે ભાઈ આપી. સોંદરડી ગામ છે, દીવની બાજુમાં પણ છે, અહીંયાથી રહે છે. ને મિત્રો, એકને એક તેમનો દીકરો એકનો સરતા બહાર મોકલાશે. ભાઈ દરેક વાલીઓને પણ મારી એક રિક્વેસ્ટ છે કે તમારી જે લાગણી છે પુત્ર પ્રત્યે એ પણ તમારે છોડવી પડે. કારણ કે પોતે ઘરે સરસ છે, મારા ગામના છે, મને ખ્યાલ છે, પણ એકનો એક દીકરો હોવા છતાં છાત્રોને ભણાવે છે, કારણ કે આગળ એના ભવિષ્ય માટે. તો આપનું શું યોગદાન છે? મારું નામ ઝાંઝરિયા દીપક છે. હું ભાવનગરથી આવું છું અને બીટેકમાં મારું આ 2nd યર છે અને સારું છે ભણવાનું. અહીંયા રહેવા માટે કેવી સગવડતા મળે છે? રહેવા માટે ગવર્મેન્ટ હોસ્ટેલ હોય છે અને જમવા માટે અલગ અલગ મેસ હોય છે. તો સવારમાં નાસ્તો આપે છે કે કેવી રીતે? એ પછી મેસ ઉપર ડિપેન્ડ કરે. તમે 3 ટાઈમ વાળી મેસ જોઈન કરો તો ન હોય, 2 ટાઈમ વાળી કરો તો ન હોય. તો હાલમાં તમે શું કરો છો? 2 ટાઈમ વાળી કરી છે? 2 ટાઈમ વાળી. 2 ટાઈમ. સવારમાં ભૂખા ભણવા જાઓ કે શું કરો છો? કેન્ટીને નાસ્તો કરી જવાનો. કેન્ટીન હોય છે. તમારે સ્વ ખર્ચ છે ને? નાસ્તો કરશે ગવર્મેન્ટ આપતી નથી ને? નહીં. આપનું શું નામ? મારું નામ ધ્રુવ ટેલર છે અને મેં ભરૂચથી અને મારું બીટેકમાં 2જું વર્ષ છે. રહેવા પીવાની કેવી રીતે સગવડતા છે? સગવડતા સારી છે. ઘર કરતાં સારું? ના, ઘર કરતાં તો એટલું બધું સારું નહીં, પણ સારી એવી ઘર જેવું લાગે. હા, ઘર જેવું રહેવાય એમ. આ ઘર કરતાં સારું કહેવાય કે તમે સ્વાવલંબી બનો, સાથે ઉઠી શકો, કપડાં ધોઈ શકો, હા. એટલે ભવિષ્યમાં કાંઈ ન પડે. ઘરે તો તમારું થાય બધું રેડીમેડ ક્યાં મળે. એટલે ઘર કરતાં સારું તમને સારું ન લાગતું, અમારા માટે સારું કહેવાય. અહીંયાથી તમે સ્વાવલંબી બની શકો. આગળ તમે લાઈફ વિષયમાં તમે આગળ વધવું હોય તો શું કરવું પડે? સ્વાવલંબી બનવું પડે ને. આ સ્વાવલંબીનો તમારો એક કોર્સ છે. માનજો બીટેક તો છે જ, સાથે સાથે તમે ભવિષ્યમાં ગમે ત્યારે રાંધી રાંધી શકો, હાથે કપડાં ધોઈ શકો, હાથે રહી શકો. આવું તમને ક્યારેય ટ્રેનર મળે નહીં. પૈસા દઈને તમે જો માનો કે કોઈ ભણો તો જ્યાં બધી રીતે સગવડતા હોય ને, ઘર કરતાં સારું હોય. કારણ કે ત્યાં વધારે પડતા ફંડ આપો તો તમને એસીવાળો હોલ મળે, નાસ્તો આ બધું મળે, પણ એ બધા બાપાના પૈસે મોજ કરવાની હોય. અહીં તો મેરિટમાં આવ્યા એ પણ મા બાપના આશીર્વાદથી, તમારા કોઈ માતાજીની કૃપાથી, બાકી મેરિટમાં આવવું ઇમ્પોસિબલ છે. ઘણા લોકો મહેનત કરતા જ હોય, નો ડાઉટ, પણ તમે મેરિટમાં આવ્યા છે. તમે પણ એ આશા રાખીએ છીએ ભરૂચથી જોડાવ કરતા મારી ખ્યાલ છે 200 કિલોમીટર અહીં આવ્યા છે, મા બાપને છોડીને આવ્યા છે. તો તમે કંઈક મા બાપનું નામ ઉજળું બને એવું કરજો, બરોબર ને? પછી ગળી ગળી ઢાંકણી ન થાય એના માટે ખાસ તમારે ધ્યાન રાખવું છે. કારણ કે મા બાપ આપણે કેટલી તંત્ર મહેનત કરતા હોય એટલે પછી આપણે અહીંયા આગળ મોકલતા હોય. આજના ડિમાન્ડ લીધે બધા લોકોને ખ્યાલ છે. ગામડામાં તમે મિત્રો જોશો ને તો અત્યારે 4 પરિવાર હોય ને, 4 સભ્ય ઘરની અંદર તો 20,000 રૂપિયા કમાવતા હોય. તો તમે માનો છો ને, તો એ જગ્યાએ તમારા વિશ્વાસ ભરે છે. તો તમે માનો અહીંયા કમાણી આપવાને બદલે તમારે એ ખર્ચો કરે છે. મા બાપ સમજે છે, હરેક મા બાપની ફરજ છે કે બાળકને ભણાવવું, એની માટે ખર્ચો પણ એ ભણી શકતા નથી. મારું બાળક છે, મને મૂડીરોકાણ છે, તો એવું દિમાગ લગાવે તો બાળકને ભણાવી શકે. જે મા બાપ એમ કહે મારા દીકરા પાસે ખર્ચ કરું એનો અંતરાત્મા ના પાડતો એટલે આગળ વધતા નથી. એ વસ્તુ તમે પૂછીશું, જે ભણાવવા હોય મા બાપની ફરજ છે, પણ મૂડીરોકાણ છે, ખર્ચ નથી. કોઈ મા બાપ તમારી પાસે પૈસા રોકે છે તો એનું મૂડીરોકાણ, ખર્ચ નથી. આ થોડો તમારે માનો વિદ્યાર્થી કે દીકરા કે મા બાપ કોઈ બિઝનેસ નથી, ત્યાં ખર્ચ લાગે. એમાં ઘણો ડિપેન્ડ હોય છે. મૂડીરોકાણ જેટલું તમે કરી શકે મા બાપ એટલું તમે કરી શકો છો. સારા મિત્રો, તમે મિત્રો રૂમમાં કેટલા જણા રહો છો? 3 બેડ આપે છે. બધું સાથે બાજુ બધું. નાહવા માટે શું વ્યવસ્થા? નાહવા માટે 2 બાજુ બાથરૂમ છે, ડબલ. આમ રૂમ કેટલી છે કે બધા? અંદાજિત રૂમ આ આખી હોસ્ટેલમાં 70 રૂમ છે. બાકી રહેવાનું બધા શાંતિથી રહેવાનું કોઈ તકલીફ નથી ને? ના ના. તો તમે થોડા કંઈ મળી જાવ તો પૂછી સમય આપ્યો યુનિવર્સિટીમાં આવતા આવો તો ત્યાં સુધી પણ આવતો. તમારા ભાડાને ઘરે 2 દિવસ રોકાઈ તમે આવશો વેકેશનની તો આપણે પાછા લાભ લે બેસું, બરોબર ને? આપણે બેસું. ધન્યવાદ.